આજે તો ચાલુ રસ્તે મસ્તી કરતા આવતા હતા, ખાપકત કહાની કઈક એવી છે. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. હાથ નીંદર માં હું તો ભાઈબંધ આવીને ઉઠાડ્યો ને ભાઈબંધ કોઈ નથી, રામલો. અને જોયું તો 10 ને 38 થઈ ગઈ, સીધો ભાઈ ગયો નાવા અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. પ્રાડો ના ચશ્મા, રોલેક્સ ની વોચ પહેરીને બ્લેક પેન્થર માં ભાઈબંધ પાસે ગાભો મરવીને નીકળી ગયા ભાણવર સાઈડ. ખટારા ટાયર નીકળી ગયું લાગે, પહોંચી ગયા તન પાટિયા આવી ગયા પોનીત માં. ફ્રૂટ સલાડ પીને નીકળી ગયા 4 પાટિયા ફતેપુર ના પાટિયા થઈને પહોંચી ગયા ભાણવા ને સીધા આવી ગયા મોલમાં. અને હું તો કન્ફ્યુઝ થઈ ગયો ઘણી બધી વસ્તુ, જેમ કે મારે હું લેવું. પછી મેં કીધું રામલા નાલો ચશ્મા લઈ દે. આવી ગયા ઉપર ચશ્મા જોવા અને ફાઇનલી 2 ચશ્માની જોડી લઈ લીધી. પછી રામલો જોવા માંડ્યો છોકરીના રૂગડા, કુત્તે દાલ મેં કાલા. અને શોપિંગ કરીને બહાર નીકળ્યા. હરખાણો જો મારો ભાઈ કંઈક તો નવી ને, પણ તમે વિડીયો જોતા જ ખબર પડી જાય. અને નીકળી ગયા સીધા આવી ગયા રાજમાં ને થોડોક અનાજ કરિયાનો માલ સામાન લઈને નીકળી ગયા ઘર સાઈડ. અને તનપાટિયા વેરા ટાઈપાન પછી કરી ભાઈ મસ્તી ચાલુ. એ ભાઈ ચાલુ ગાડીએ પડવાના જતા રહી ગયા. અને ભગવાનને પ્રાર્થના કરું કે જી મારો વિડીયો જોવે ને રામલા જેવો બધાને એક ભાઈબંધ મળે. અને હું તમને મળું મિની વ્લોગ પાર્ટ 2 માં. તો બધાને જય શ્રી રામ, બાય બાય.